જે લોકોએ ગ્રાઉન્ડ પાસ કરી નાખ્યું છે તે અને જે લોકો ગ્રાઉન્ડની તૈયારી કરી રહ્યા છે તે બંને માટે ઉપયોગી થાય એવું આપણે બંધારણના આજ ભાગ 14ની ચર્ચા કરવાના છીએ. ભાગ 14 ભાગ 14માં શું આપેલું છે? સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અને ભાગ 14માં જે સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ છે એમાં અનુચ્છેદ નંબર 308થી લઈ અને 323 આપેલા છે. તો સૌથી પહેલાં તો સંઘ રાજ્ય હેઠળ સેવાઓ. તો આ રાજ્ય અથવા સંઘ એટલે કે આપણો દેશ ભારત, યુનિયન જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ, એમાં જોડાયેલ જે વ્યક્તિ હોય ને એને શું કહેવાય? આપણે જાહેર સેવક કહીએ. શું કહેવાય? જાહેર સેવક કહીએ. અને જે સેવા છે એને શું કહેવાય? જાહેર સેવા કહેવાય. કેવી કહેવાય? જાહેર સેવા, પબ્લિક સર્વિસ પણ કહી શકીએ આપણે. હવે જો જમ્મુ કાશ્મીરને લાગુ ના પડે, આ વસ્તુ શું છે? જમ્મુ કાશ્મીરને લાગુ ના પડે. હવે આપણે અહીંયા આવી જઈએ તો સંઘ અને રાજ્યો હેઠળની સેવાઓ તો 3 પ્રકારની છે. એક તો અખિલ ભારતીય સેવા, પછી કેન્દ્ર સેવા અને રાજ્ય સેવા. તો હવે આમાં તમને થાય કે આ શું આવ્યું? તો આ કાંઈ છે નહીં. તમે મોસ્ટ ઓફલી યુપીએસસીનું નામ સાંભળેલું હશે. તો આ યુપીએસસી છે એ અખિલ ભારતીય સેવા છે. કેવી છે? અખિલ ભારતીય સેવા છે. પછી કેન્દ્ર સેવા, તો તમે કેન્દ્ર સેવા પણ સાંભળી લેશો કે એસએસસી જીડી છે, પછી શું કહેવાય ને રેલવેની છે એક્ઝામો આવતી હોય છે, પછી એમટીએસની હોય છે, પછી સીએચએસએલની હોય છે. આ બધું કેન્દ્ર સેવા. રાજ્ય સેવા, તો રાજ્ય સેવા છે ને તો બધા રાજ્યમાં અલગ અલગ હોય, પણ આપણા રાજ્યમાં આપણે ખબર છે કે જીપીએસસી આવે છે, પછી પોલીસની આવે છે, અલગ અલગ કેટલી આવે છે. તો રાજ્યનું છે ને એમાં બહુ ડીપ નહીં આવે, કેમ કે 28 રાજ્ય છે, કેન્દ્ર શાસિત પ્રદેશો છે, તો બધાનું આમાં કાંઈ મેન્શન નહીં આવે. પણ હા, રાજ્ય સેવા એવું લખેલું છે એટલે રાજ્યની સેવા આવશે. તો આપણે અખિલ ભારતીયમાં તો ખબર છે કે યુપીએસસીની વાત થશે. કેન્દ્ર સેવા, તો કેન્દ્ર સેવામાં કઈ આવશે? તો આ બધી રેલવેની પછી એક્ઝામો જે ટૂંકમાં કેન્દ્ર સરકાર દ્વારા લેવાય છે, એસએસસી જીડી છે, પછી એસએસસી એમટીએસ છે, એ બધું કેન્દ્ર સેવા થાય. તો હવે વાત કરીએ કે અખિલ ભારતીય સેવા, તો એમાં અનુચ્છેદ 308થી 314. કેટલા અનુચ્છેદ છે? 308થી 314. તો આ જે અખિલ ભારતીય સેવા છે એ કોના દ્વારા? તો રાજ્યસભા દ્વારા રચના થાય છે. અહીંયા શોર્ટમાં લખેલું છે, નીચે બધું ડીપમાં આવશે. આ તો ખાલી એક બેઝિક સ્ટ્રક્ચર મગજમાં બેહો ને એટલા માટે લખ્યું છે. તો અખિલ ભારતીય સેવા અનુચ્છેદ 308થી 314 રાજ્યસભા દ્વારા રચના થાય. અનુચ્છેદ 312માં આની જોગવાઈ છે કે અખિલ ભારતીય સેવાની રચના કઈમાં છે? તો 312માં છે. કોણ કરે? રાજ્યસભા દ્વારા જ થાય. હવે રાજ્યસભામાં કેવું ખબર? વિશિષ્ટ બહુમતી 2/3. કેટલી? 2/3. હવે વાત કરીએ કે આ રાજ્યસભા અખિલ ભારતીય સેવા એટલે શું? તો તમે આઈએસ શબ્દ સાંભળેલો હશે, આઈપીએસ પણ સાંભળેલો હશે, અને તમે આઈએફએસ ઓછો સાંભળેલો હશે, મે બી સાંભળેલો હશે. તો જે આઈએસ આઈપીએસ છે ને એ તો મે બી ખાસી જૂની સેવા છે. આ રહી છે ને આપણો દેશ આઝાદ થયો ને એ પહેલાં હતી, પણ અલગ નામ હતું, અને અત્યારે પણ છે. પણ 1966માં છે ને ભલામણ કરી કે અખિલ ભારતીય સેવા છે ને એમાં આઈપીએસ અને આઈએસ 2 સેવા છે, એ સિવાય એક વધારે અંદર ઉમેરો જેનું નામ છે આઈએફએસ, જેને આપણે 1 કહીએ છીએ. આ 1966ની ભલામણમાં છે ને આની સિવાય બીજી 2 પણ સેવા હતી. એક તો હતી આરોગ્યની સેવા, અને ત્રીજી આપણે ત્યાં આવે ત્યારે જોઈ લઈશું. તો અત્યારે 66માં યાદ થાય આઈએફએસ એટલે કે વન વિભાગ, ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ, પછી આઈપીએસ એટલે કે ઇન્ડિયન પોલીસ સર્વિસ, અને આઈએસ એટલે કે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન સર્વિસ. એટલે આઈએસમાં એડમિનિસ્ટ્રેશન, આઈપીએસમાં પોલીસ અને આઈએફએસમાં વન. તો હવે આપણે વાત કરીએ કે અખિલ ભારતીય સેવાઓ. કેવી સેવાઓ? અખિલ ભારતીય સેવા એવી સેવાઓ કે જે ભરતી અને નિમણૂકી કેન્દ્ર દ્વારા થાય. શું કહે છે? અખિલ ભારતીય સેવાઓ એવી સેવાઓ કે જેની ભરતી અને નિમણૂકી. ભરતીનો મતલબ શું થાય? એક પ્રોસેસ હોય આખી, કે પહેલાં તે પરીક્ષા લેવાશે, પછી એનું શું થશે? તો મેન્સ લેવાશે, પછી એનું ઇન્ટરવ્યૂ થશે. હવે આ બધું પ્રોસેસ થઈ ગઈ, પછી આમને મૂકવાના ક્યાં? નિમણૂકી આમની ક્યાં કરવાનું? તો ગુજરાતમાં ગમે આમ છે. ગુજરાતમાં શું? ભારતમાં ગમે આ નિમણૂકી કોણ કરશે? એ પણ કેન્દ્ર સરકાર કરશે, કેન્દ્ર સરકાર દ્વારા. તેમજ કાર્યસ્થળ દ્વારા થાય. તેમજ કાર્યસ્થળ કેન્દ્ર રાજ્ય બંને માટે. કાર્યસ્થળ મીન્સ કે નિમણૂકી કઈ જગ્યાએ મૂકશે એ કેન્દ્ર સરકાર નક્કી કરશે, અને એમને કાર્યસ્થળ કેન્દ્ર રાજ્ય બંને માટે. એટલે એમને કેન્દ્રમાં પણ કાર્ય કરવું પડે, રાજ્યનું પણ કરવું પડે, બંને માટે. પછી જોઈએ કે આ યુપીએસસી છે, આપણે વાત કરીએ અખિલ ભારતીય સેવા, એમાં 24 કેડર છે. કેડર એટલે શું થાય ખબર? કેમ આપણે ગુજરાત છે તો ગુજરાત માટે એક કેડર હોય, તો તમને ગુજરાતનું કેડર મળે તો તમારી ગુજરાતમાં સર્વિસ આવે. પણ તો શું આપણા 28 રાજ્યના 28 કેડર ન થવા જોઈએ? 8 કેન્દ્ર શાસિત પ્રદેશના 8 કેડર ન થવા જોઈએ? પણ ના, એવું નથી. અમુક જગ્યા બધી મિક્સ કરી નાખી છે. જેમ કે આસામ છે, મેઘાલય છે, આ બંનેનું થઈને એક કેડર છે.
આસામ અને મેઘાલય. એટલે તમે આસામ મેઘાલયનું કેડર મળે ને તો તમને આસામમાં નાખી શકે, મેઘાલયમાં નાખી શકે, કંઈ નક્કી ન કહે. પછી મણિપુર ત્રિપુરા તો એની માટે પણ એક જ કેડર છે. પછી અરુણાચલ પ્રદેશ, ગોવા, મિઝોરમ અને તમામ કેન્દ્ર શાસિત પ્રદેશ માટે એક કેડર છે. તો આ કેટલા થઈ ગયા? 3 કેડર થઈ ગયા. બાકીના જે 21 કેડર છે ને એક રાજ્ય માટે છે. એટલે કે બાકીના 21 રાજ્ય થયા. તો અહીંયા જો 21, 22, 23, 24, 25, 26, 27, 28 રાજ્ય થઈ ગયા અને આ તમામ કેન્દ્ર શાસિત પ્રદેશ આવી ગયા. એટલે આ 3 કેડરમાં કેટલાનો સમાવેશ થઈ ગયો? 1, 2, 3, 4, 5, 6, 7. 7 રાજ્ય. કેટલા? 7 રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશનો 3 કેડરમાં સમાવેશ કરી નાખ્યો. અને બાકીના 21 કેડર 21 રાજ્ય માટે ફાળવવામાં આવ્યા. જેમ કે આપણા ગુજરાત માટે એક કેડર હશે, યુપી માટે એક કેડર હશે, રાજસ્થાન માટે એક કેડર હશે. એવી રીતે કહેવા માંગે છે. જેનો પગાર ભથ્થા રાજ્ય સરકાર આપે, પરંતુ દરેક રાજ્યમાં હોદ્દાનો પગાર સરખા હોય. જો આ વસ્તુ સાવ સિમ્પલ છે કે જેનો પગાર છે એ તો રાજ્ય સરકાર આપે. કેમ? આપણી આ કોઈ આઈપીએસ ઓફિસર હશે તો એ કેન્દ્ર સરકારનો પગાર નહીં આપે, રાજ્ય સરકાર જ આપશે. પછી જે ગુજરાતમાં આઈપીએસ હશે પોલીસમાં, એવી જ રીતે જે રાજસ્થાનમાં આઈપીએસ હશે, અથવા તો કોઈ શું કહેવાય એને તમિલનાડુમાં આઈપીએસ હશે, તો બધાનો પગાર સેમ ટુ સેમ હશે. જ્યારે તમે જોશો તો આપણે ગુજરાતમાં ફિક્સ પે છે તો બીજે નથી, કેમ કે રાજ્ય સરકારનું કામ છે. પણ કેન્દ્ર અખિલ ભારતીયમાં એવા ડખાને હોય, એક આઈપીએસનો જેટલો પગાર ગુજરાતમાં હશે ને એટલો જ પગાર બીજા રાજ્યમાં પણ એટલો જ હશે, કેન્દ્ર શાસિત પ્રદેશ હશે તો પણ એટલો જ હશે. તો આ વસ્તુ કહેવા માંગે છે અહીંયા. તો જો જેના પગાર ભથ્થા રાજ્ય સરકાર આપશે, પરંતુ દરેક રાજ્યના હોદ્દાનો પગાર. હવે કોઈ આઈએસ છે તો એ બધા આઈએસનો પગાર એક જ હશે, કોઈ આઈપીએસ છે તો બધા આઈપીએસનો પગાર એક જ હશે, કોઈ આઈએફએસ છે તો પણ બધા આઈએફએસનો પગાર સરખો જ હશે. હવે જો સંપૂર્ણ ભારતમાં એક સમાન શું કહે છે? સંપૂર્ણ ભારતમાં એક સમાન સેવા, એટલે કે બધી સેવા તો સરખી જ આપવાની છે. સંપૂર્ણ ભારતમાં એક સમાન સેવા. 3 સેવાઓ છે. તો આપણે વાત કરી ગયા કે આઈએસ, આઈપીએસ અને આઈએફએસ. તો જો આઈએસ છે ને એને 1947 પહેલાં, એટલે આપણો દેશ આઝાદ નથી થયો ને એ પહેલાં એને આઈસીએસ કહેવાતું. શું કહેવાતું? આઈસીએસ. પછી આઈપીએસ છે એને 1947 પહેલાં ખાલી આઈપી કહેવાતું. શું કહેવાતું? આઈપી. પાછળ એસ લગાડી દો તો આઈપીએસ થઈ ગયું. પહેલાં ઇન્ડિયન પોલીસ કહેવાતું, ઇન્ડિયન પોલીસ સર્વિસ કહેવાય છે. હવે પછી આઈએફએસ. તો આની સ્થાપના ક્યારે થઈ? 1966માં આવ્યું અને ફોરેસ્ટ માટેનું છે આ વન, એટલે આપણે કહી શકીએ. હવે જો આના ઉપર નિયંત્રણ કેન્દ્ર રાજ્ય બંને પાસે, પરંતુ અંતિમ નિર્ણય કેન્દ્ર સરકારનો છે. જો આજે આપણે ત્રણેય જોયા, આઈએસ, આઈપીએસ અને આઈએફએસ, તો એના ઉપર છે ને નિયંત્રણ બંને પાસે છે, કેન્દ્ર રાજ્ય સરકારને એવું લાગે કે આઈપીએસ બહુ આડોઅવરો થાય છે તો એની બદલી કરી નાખે. જોજો તમે કોઈ આઈએસ સારો ઓફિસર આવી જાય અને ગવર્મેન્ટ છે એના ફ્રોડ વિશે જાણતો હોય ને એના આડોઅવરો થોડુંક એના ઉપર નિયંત્રણ તો એને બીજા રાજ્યમાં નાખીએ કે, પણ એનો શું કહેવાય પદ ઉપરથી ન હટાવે કે રાજ્ય સરકાર. કેમ કે દૂર કરવાની સત્તા માત્ર કેન્દ્ર સરકારની છે, દૂર કરવાની સત્તા કેન્દ્ર સરકાર પાસે છે. દૂર કરવાની સત્તા 2 વાર લખાઈ ગયું. રાજ્ય સરકાર શું કરશે? તો મોફૂસ, સસ્પેન્ડ અથવા ટ્રાન્સફર. હવે મોફૂસ એટલે થોડા ટાઈમ માટે કે તું શાંતિથી બેહી રહે. સસ્પેન્ડ એટલે થોડાક દી ઘરે મોકલી દે, ડિસમિસ ન કરી શકે. ટ્રાન્સફર એટલે કે બીજા રાજ્યમાં નાખી દેવાના. ચોખ્ખી જ વાત છે. આવું થાય જોવામાં. 1966માં 3 નવી સેવાઓ ઉમેરવાની વાત હતી. આપણે વાત કરી ને કે આઈએફએસ આપણે જોયું સ્થાપના થઈ 1900, ત્યારે 3 વસ્તુ ઉમેરવાની હતી. એક તો હેલ્થ સેવા, પછી એન્જિનિયરિંગ સેવા અને આઈએફએસ, જેમાં પરંતુ માત્ર એક જ આઈએફએસ ઉમેરવામાં આવી. નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરવાની સત્તા માત્ર રાજ્યસભાને છે. આપણે વાત આગળ કરી ગયા અનુચ્છેદ 312માં. અહીંયા જ આપણે જોયું કે અખિલ ભારતીય સેવાની રચના કરવાની રાજ્ય સરકારને છે. કેટલા? અનુચ્છેદ 312માં કેટલી બહુમતી? તો 2/3 બહુમતીવાળો પહેલાં ઠરાવ આવવો જોઈએ. પછી જેટલા લોકો હાજર હોય ને એમાંથી પાછા મતદાન કરે તો 2/3 એમાંથી આવવા જોઈએ. પસાર કરી નવી અખિલ ભારતીય સેવાનું સર્જન કરી શકાય. તો એ વસ્તુ થઈ ગઈ. હવે જો આપણે જોઈએ ને કે આપણે હવે તમે જે વાત કરી ને એ પાછું આપણે રિપીટ કરી નાખીએ. તો આપણે અખિલ ભારતીય સેવા જોઈ, પછી હવે આપણે કેન્દ્ર સેવા જોઈશું, રાજ્ય સેવા જોઈએ. તો એકવાર અખિલ ભારતીય સેવા આપણે પાછું જોઈ લઈએ કે અખિલ ભારતીય સેવા તો નિમણૂક કોણ કરે? કેન્દ્ર સરકાર. કાર્ય કેન્દ્ર અને રાજ્ય બંનેમાં. પગાર રાજ્ય સરકાર આપશે. 24 કેડર આપણે જોયા અને એમાં રાજ્યસભા દ્વારા અનુચ્છેદ 312માં શું થાય? રચના કરી શકાય એના એક જ દ્વારા. અને આઈએસ, આઈપીએસ 2 પદ 1966માં કયું આઈએફએસ આવ્યું. હવે તમને અખિલ ભારતીય સેવામાં કાંઈ ડખા નહીં હોય કે આઈએસ, આઈપીએસ અને આઈએફએસ જે યુપીએસસીની પરીક્ષા છે
આઈએસ, આઈપીએસ અને આઈએફએસ એ કઈ છે? અખિલ ભારતીય કેન્દ્ર સેવા છે, અખિલ ભારતીય છે. હવે કેન્દ્ર સેવા, તો કેન્દ્ર સેવા મેં તમને કીધું એમ એસએસસી જીડી છે, પછી સીએચએસએલ છે, પછી રેલવેની છે, ગ્રુપ ડી બી બધું આવે છે એ કેન્દ્ર. તો હવે એમાં શું છે? નિમણૂક એ કેન્દ્ર સરકાર કરે, કાર્ય કેન્દ્ર માટે, પગાર એ કેન્દ્ર આપે. એમાં ગ્રુપ કેવા? એ બી સી ડી ખબર છે આપણે. ગ્રુપ ડી રેલવેની પરીક્ષા આવી, ફોર્મ ભરાય. વિદેશી સેવા, સ્વાસ્થ્ય સેવા આમાં આવી જાય. કેવી આવે? વિદેશી સેવા પણ આવે, સ્વાસ્થ્ય સેવા પણ આવે. હવે રાજ્ય સેવા, નિમણૂકી રાજ્ય સરકાર, કાર્ય રાજ્યમાં, પગાર રાજ્ય સરકાર આપે. ક્લાસ 1, 2, 3, 4 ઓફિસર આપણે કહીએ ને કોન્સ્ટેબલ, ક્લાસ 3ની પરીક્ષા, ક્લાસ 3ની. ક્લાસ 4ની તો મને નથી લાગતું કે પરીક્ષા આવતી હોય હમણાંથી. અને જીપીએસસી એક્ઝામ્પલ એનું આપણી પાસે છે, જીપીએસસી ગુજરાત. હવે લોક સેવા આયોગ, તો લોક સેવા આયોગ અનુચ્છેદ 315 કેન્દ્ર, યુપીએસસી રાજ્યમાં, એસપીએસસી અને સંયુક્તમાં જેપીએસસી. હવે આ વસ્તુ શું છે? તો જો આ બધી વસ્તુ છે કે આ કેન્દ્ર છે, રાજ્ય છે, તો એના માટે એક આયોગ તો હોવો જોઈએ ને. શું હોવું જોઈએ? આયોગ તો હોવું જોઈએ ને. આયોગનો મતલબ કે એનું પંચ હોવું જોઈએ કે આને બધું પ્રોસેસ તારે કરવાની. કેમ? કેન્દ્રમાં યુપીએસસી છે તો યુપીએસસી બધું કરવાનું, આની ભરતી કરવાની, આની પ્રક્રિયા, નિમણૂકી, આના માટે એક આયોગ હોય. તો કેન્દ્રમાં શું છે? યુપીએસસી છે. રાજ્યમાં શું છે? એસપીએસસી એટલે કે સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન. યુપીએસસી છે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન. અને સંયુક્ત રાજ્ય એટલે કે જોઈન્ટ પબ્લિક સર્વિસ કમિશન. જો કેન્દ્રમાં તો ખબર પડી જાય યુપીએસસી, રાજ્યમાં ખબર પડી જાય કે આપણે જીપીએસસી છે. એવી રીતે અલગ અલગ રાજ્યમાં અલગ અલગ છે. પણ સંયુક્ત રાજ્ય, બે રાજ્ય ભેગા મળીને એક સેવા કરે. આ હજી ડીપમાં આવશે. અહીંયા ખાલી અનુચ્છેદ 15માં આવું કીધું છે એટલા માટે ખાલી લખેલું છે, બાકી આખું ડીપમાં આવશે. હવે જો સિવિલ સેવાના જનક, સિવિલ સેવાના જનક એટલે કે પિતા કોણે માનવા? કોર્નવોલિસને. હવે આપણે લોકસેવાનો ઇતિહાસ જોઈએ. લોકસેવાઓ પછી બ્રિટિશ કંપની દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલ દ્વારા નિમણૂકી થતી. તો જો હવે આ બ્રિટિશ કંપની દરમિયાન બોર્ડ ઓફ કંટ્રોલ, તો તમે આ જ્યારે ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોશો ને ત્યારે તમને બોર્ડ ઓફ કંટ્રોલ એટલે કે બીઓસી તમે ક્યાંક સાંભળેલો હશે શબ્દ. બાકી હું લેક્ચર મૂકીશ નહીં એનું, તો તમને ઐતિહાસિક પૃષ્ઠભૂમિમાં જોવા મળશે. બાકી પીડીએફ તમે હું મૂકીશ ગ્રુપ ટેલિગ્રામ, એમાં જોઈ લીજો. બીઓસી એટલે કે બોર્ડ ઓફ કંટ્રોલ. આને શું કહેવાય ખબર? નિયંત્રક મંડળ કહેવાય. શું કહેવાય? નિયંત્રક મંડળ. આવી રીતે એક બીજું મંડળ પણ આવશે, સીઓડી, કોર્ટ ઓફ કંટ્રોલ, જેને આપણે નિયામક મંડળ કહીએ છીએ. તો આ બ્રિટિશ કંપની દરમિયાન જે બોર્ડ ઓફ કંટ્રોલ છે તેના દ્વારા જ નિમણૂકી થતી. ટ્રેનિંગ માટે લંડનમાં હેલેબરી કોલેજ, ત્યારબાદ ભારતમાં શાસન માટે મોકલતા. પહેલાં શું કરતા? ટ્રેનિંગ આપતા એમને. લંડનમાં કોલેજ હતી હેલેબરી. પછી 1853માં એક્ટમાં મેકોલે સમિતિએ એક્ઝામ દ્વારા પ્રતિયોગિતા પરીક્ષાની જાહેરાત કરી. તો 1953માં મેકોલેએ કીધું કે આ બધાય તો છે ને એમ નામ ત્યાંથી દોડા આવે છે અને અહીંયા આવીને બધું રમખાણ કરે છે, એટલા માટે આમને શું કરો? એક્ઝામ લો. પછી 1954માં પહેલી વખત પરીક્ષા લંડનમાં લેવાઈ. અત્યાર સુધી જે આવતા ને બધા એમ નામ દોડા આવતા, ઓળખાણથી ગમે એમ. હવે એવું નહીં, ટ્રેનિંગ લઈને. હવે તો પરીક્ષા દેવાની, પાસ થાવ તો પછી 1922માં છે ને ઇસ્ટલિંગ કમિશન, કયું? ઇસ્ટલિંગ્ટન કમિશને ભલામણ કરી કે પરીક્ષા તમે લંડનમાં તો લેશો, વાંધો નહીં, પણ ભારતમાં લ્યો, તમને ઓછા ખર્ચે કર્મચારી મળશે. તો કે વાંધો નહીં, ભારતમાં ચાલુ કરવું, એવી ભલામણ કરી. આમ ભારતમાં પહેલીવાર સિવિલ સેવાની પરીક્ષાની શરૂઆત થઈ. ક્યારે થઈ? 1926માં. ભલામણ ક્યારે થઈ? 1922માં. નહીં, સોરી, 22માં થઈ ભલામણ. અને આમ ભારતમાં પહેલીવાર સિવિલ સેવાની પરીક્ષા શરૂઆત થઈ. ક્યારે? 1922માં. પણ 1926માં લી કમિશનની ભલામણ આધારે પ્રથમવાર લોકસેવા આયોગની સ્થાપના થઈ. સોરી, આમાં લોકસેવા હશે. તો 1926માં શું આવી? લી કમિશન આવ્યું. ઇસ્ટલિંગ્ટન કમિશન ક્યારે આવ્યું? 1922માં. એની ભલામણ હતી ભારતમાં પરીક્ષા લો, એટલા માટે તે પરીક્ષા ચાલુ થઈ ગઈ. હવે 26માં શું કીધું કે આ તમે પરીક્ષા તો લેવો, પાણી માટે એક આયોગ બનાવો. એટલે પછી નામ શું આપી દીધું? આને કીધું કે લોક સેવા આયોગ. એટલે કે લોકોની સેવા કરવા માટેના કર્મચારીને જે ભરતી કરે, એનું બધું કામકાજ કરે, એના માટેનું આયોગ એટલે કે લોક સેવા આયોગ. પછી 1935ના એક્ટ અંતર્ગત શું કીધું કે સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવા આયોગ એવી સ્થાપના કરી કે એક સંઘ લોક સેવા આયોગ હશે, એમાં બધું ભારત દેશનું કરશે, અને રાજ્ય સેવા લોક આયોગ જેમાં અલગ અલગ રાજ્યમાં નાની નાની વસ્તુ માટે પણ કરી શકાય એમ રાજ્યનું. પછી આપણે જોઈએ કે 1922માં શું આવ્યું? તો
ઇસ્લિંગ્ટન કમિશન આવ્યું, એની ભલામણ શું હતી? ભારતમાં પણ પરીક્ષા લંડનમાં લેવશે, એવી રીતે લંડન માટે. પછી 26માં લી કમિશન આવ્યું, એની ભલામણ શું હતી? તો લોક સેવા આયોગ તો કરી નાખ્યું. અને પછી 1935ના ધારામાં યુપીએસસી અને એસપીએસસી એટલે કે યુનિયન પબ્લિક સર્વિસ અને સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન અને યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની કરી, એટલે કે સંઘ લોક સેવા આયોગ અને રાજ્ય લોક સેવા આયોગની કરી. હવે હાલમાં છે ને 3 અલગ અલગ લોક સેવા આયોગ છે, એટલે કે યુપીએસસી એટલે કે સંઘ લોક સેવા આયોગ, પછી એસપીએસસી એટલે કે રાજ્ય લોક સેવા આયોગ અને જેપીએસસી એટલે કે સંયુક્ત લોક સેવા આયોગ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશન યુપીએસસી, સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન એટલે કે એસપીએસસી અને જોઈન્ટ સ્ટેટ પબ્લિક કમિશન સર્વિસ કમિશન એટલે કે જેપીએસસી. આ તમે આવી રીતે સમજી શકો. હવે આપણે લોક સેવા આયોગ અનુચ્છેદ 315 થી 323 એમાં સૌથી પહેલાં આપણે અનુચ્છેદ 315 લોક સેવા આયોગ. સંઘ માટે સંઘ લોક સેવા આયોગ એટલે કે યુપીએસસી, રાજ્ય માટે રાજ્ય સેવા આયોગ લોક સેવા આયોગ એસપીએસસી અને 2 રાજ્યો એટલે કે સંયુક્ત લોક સેવા આયોગ, જે શરૂઆતમાં સૌથી પહેલાં ક્યાં પંજાબ અને હરિયાણા માટે થયું હતું, જે જેપીએસસી અત્યારે એની સિવાય બીજા 2 રાજ્યોમાં પણ થયું છે, એવી રીતે બીજા 2 રાજ્યોના પણ થયા છે. અખિલ ભારતીય સેવા આયોગ 308 થી 314 આપણે અનુચ્છેદ જોઈ ગયા. હવે આપણે અત્યારે વાત કરી લોક સેવા આયોગ, એમાં કેટલા આવ્યા? 315 થી 323. તો આવી રીતે રિપીટ થવું જોઈએ, તરત યાદ આવવું જોઈએ કે અખિલ ભારતીય સેવામાં કેટલા આવ્યા? 308 થી 314. પછી આપણે લોક સેવા આયોગ જોઈએ, એમાં 315 થી 323. હવે આપણે અહીંયા પૂર્ણ કરવી કે જ્યારે રાજ્યપાલ રાજ્યોની જરૂરિયાતો માટે સંઘ લોક સેવા આયોગને વિનંતી કરે તો સંઘ લોક સેવા આયોગ રાષ્ટ્રપતિની મંજૂરીથી જરૂરિયાતો પૂર્ણ કરી શકે. હવે જો અહીંયા રાજ્યની જરૂરિયાત છે તો માટે રાજ્યપાલ શું કરશે? વિનંતી કરશે. કોણે? સંઘ લોક સેવા આયોગને કે અમારી મદદ કરો ને અમારી જરૂરિયાત પૂર્ણ કરો. તો આરઆઈ ડાયરેક્ટ નહીં કરે, આ રાષ્ટ્રપતિને કહેશે અમે જાવી અહીંયા ગુજરાતમાં મદદ કરો, ત્યાં કે જાઓ વાંધો નહીં. તો આ સંઘ લોક સેવા શું કરશે? રાજ્યની જરૂરિયાતો પૂર્ણ કરશે. તો અહીંયા આપણે પણ પૂર્ણ કરીએ છીએ. આની પછી પણ હજી થોડું આવશે આગળ, પણ અત્યારે આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. 16 મિનિટ તો ઇનફ થઈ ગઈ. તો અહીંયા ભાગ 14 અહીંયા રાખીએ છીએ. અને તમને આની પીડીએફ જોતી હોય તો ટેલિગ્રામમાં મળી જશે આખા બંધારણની, ચિંતા નહીં કરતા.